નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવુણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિંબળમમ હવૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આચાર્ય સોમપ્રભ સુરીશ્વરજી દ્વારા વિરચિત. આ એક નીતિ વાક્ય સૂર્ય સવારના ઉગે અને જેમ અજવાળું ફેલાવે છે એવું જ અજવાળું જીવનની અંદરમાં ક્યારેક ક્યારેક એવો અંધાપો ફેલાઈ જતો હોય છે. એ અંધાપાની અંદરમાં ખોટા નિર્ણય, એક ગલત ડિસિઝન, અને એના કારણે આખી જિંદગી ઉલટા માર્ગે નીકળી જતી હોય. જ્યારે એવા સમયની અંદરમાં આ એક સૂત્રનું અજવાળું, કોઈક જગ્યાએ આપણે ભૂલા પડતા હોઈએ, કંઈક આપણે મિસગાઈડ થતા હોઈએ, કોઈક જગ્યાની અંદરમાં આપણે ભૂલ કરતા હોઈએ, ત્યારે આ અજવાળું આપણને આવીને બચાવે છે. જે અંધકારની અંદરમાં ખાડો નહોતો દેખાતો એ અજવાળું થયા પછી આપણને કેટલો સ્પષ્ટ દેખાઈ જાય. એમ જીવનની કેટલીક ભૂલો, કેટલાક નિર્ણયો, કેટલીક ખોટી એવી બાબતો જે આપણને ખબર નથી પડતી, પરંતુ આવા સૂત્રોના પ્રવચન, આવી બાબતોને જાણ્યા પછી, અને સૂર્ય ઉગવાનો આ જ ફાયદો છે ને, મોટો ફાયદો, કે અંધારાની અંદરમાં જે વસ્તુથી ડરતા હતા એ પછી ખબર પડી કે આનાથી તો કોઈ ડરવા જેવું છે જ નહીં, આમાં કોઈ ડરવાની વાત જ નથી. બસ એવી જ રીતે કેટલીક જીવનની બાબતોથી આપણે ગભરાતા હોઈએ કે મને આવું નહીં મળે તો, મને આવું નહીં થાય તો, મને આ ચીજની પ્રાપ્તિ નહીં થાય તો, આવા બધા કેટલાક ડર, કેટલાક ગભરાહટ, કેટલાક અંદરના આવા મુશ્કેલીના જે ડર હોય છે એ આવા નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચન દ્વારા નીકળી જતા હોય છે. રોજ એક સૂર્ય ઉગે અને એક નવું તેજ કિરણ જેમ આપણને પ્રકાશ આપે એમ રોજ એક નવું સૂત્ર, એની ઉપરનું નવું વિવેચન. આમ તો આપણે ગ્રંથ શરૂ કરવાનો હતો સોમવેગ રંગશાલા, પરંતુ હવે ઉદ્ધાન તપ નજીકની અંદરમાં આવવાના. 24 તારીખથી ઉદ્ધાન, માત્ર રહ્યા 18 થી 17 થી 18 દિવસ. ઇન બિટવીન જેટલા પણ દિવસો પ્રવચનો થશે તો આ નીતિ વાક્યામૃત ગ્રંથ એવો છે, એક આપણો ગ્રંથ પૂરો થયો, હરિવિક્રમ ચરિત્ર નવું શરૂ કરવો છે. ઇન બિટવીન જેટલા પણ પ્રવચનો થશે એ આની ઉપર જ કરીશું. તો આજે એક નવું સૂત્ર આપણે જોડવું છે, સૂત્ર નંબર 104. ગઈકાલે 103 નંબરના સૂત્ર ઉપર 2 દિવસ આપણે વિચારણા કરી કે પ્રયત્ન નહીં કરનારી વ્યક્તિના મનોરથો સ્વપ્ન રાજ્ય સમાન છે. આજે સૂત્ર નંબર 104. કેટલા બધા વિચારો આ મહાત્માની પાસે હશે અને એ વિચારો વળી પાછા કેટલા બધા ક્લિયર હશે કે આટલી ટૂંકી ડેફિનેશનમાં, આટલી ટૂંકી બાબતની અંદરમાં આટલું વિરાટ સ્વરૂપ, આટલી વિરાટ બાબતો એક માત્ર આવા નાનકડા સૂત્રની અંદરમાં બતાવી દે છે. 104 નંબરનું સૂત્ર બતાવે છે, વન ગજ ઇવ તાદાત્વ સુખલુબ્ધ કો નામ ન ભવતી આસ્પદમ આપદા નામ. થોડુંક લાંબુ વાક્ય છે. ગઈકાલે ટૂંકું વાક્ય હતું, અનાચરતો મનોરથઃ સ્વપ્ન રાજ્ય સમા. આજે આ થોડુંક લાંબુ વાક્ય છે. વન ગજ એટલે જંગલી હાથી. જંગલી હાથીની એક ખાસિયત શું હોય છે? એ તાદાત્વ સુખલુબ્ધ. આ સૂત્રની અંદરમાં સૌથી મહત્વનો શબ્દ છે તાદાત્વ સુખ. તાદાત્વ સુખ એટલે તાત્કાલિક, ઇમિડિયેટલી, ઇમરજન્સી, એટ એ ટાઈમ. બસ આંખ સામે જે દેખાય છે ને એ સુખને જોઈ લો. એની પાછળના દુષ્પરિણામ, એની પાછળની મુશ્કેલીઓ, એની પાછળની તકલીફ, એની પાછળ આવનારી બીજી આપત્તિઓ એને માણસ ન જોવે. તાત્કાલિક સુખ મળે છે ને, ખાઈ લેવાનું. હવે ગરમ ગરમ ભજીયા આંખ સામે જોયા, એકદમ મસ્ત મજાના ચણાના ખમણ જોયા. હવે આ શું થયું ખબર છે? તાદાત્વ સુખ છે. એક ખાધું અને એવું સ્વાદિષ્ટ લાગ્યું, બીજું ખાધું, ત્રીજું ખાધું, 10, 15, 25, 50 પેટની એમાં પધરાવી દીધા. હવે ખાધા પછી શું થવાનું છે એ વિચાર્યું જ નહીં, અને ખાધે જ ગયો. અને એ પછી 15 થી 20 ખાધેલા ખમણ કે ભજીયા અને 15-20 દિવસની જે હાલત બગાડી લે, અને કદાચ 100 રૂપિયાના પણ ભજીયા નથી ખાધા અને એની પાછળ 10,000 રૂપિયાની દવા કરી લેવાની. હવે આ શું થયું ખબર છે? તાદાત્વ સુખ. તાત્કાલિક સુખ જે મળે એને ભોગવી લો, બસ મજા માણી લો. આખો સમાજ અત્યારે જોવા માટે જઈએ ને તો
તો તાદાત્વ સુખ લુબ્ધ હો, તાત્કાલિક સુખની અંદરમાં ભોગવી લેવાનું છે. પરલોકમાં શું થશે, આખરે મારું શું થશે, આવતીકાલે મારું શું થશે, આગળ મારે શું થશે, આ ક્યારે વિચારણા નથી કરતા. તો વન હાથીની જેમ જંગલનો હાથી તાદાત્વ સુખ લુબ્ધ હો, તાત્કાલિક સુખનો લોભી, તાત્કાલિક જે સુખ મળે છે એની ઉપર જે લલચાઈ જાય છે. એટલે શું થયું, એવી કઈ વ્યક્તિ છે કે જે આપત્તિનું ભાજન નથી બનતું. આપણે પણ જોઈ લઈએ આપણા જીવનની અંદરમાં તાત્કાલિક સુખ મળે છે ને લઈ લો ને, જૂઠું બોલું છું અને લાખ રૂપિયાનો ફાયદો થાય છે, બોલી લેને જૂઠ, પણ લાખ રૂપિયા મળી જશે ને એટલો ખાલી ફાયદો જોયો. પરંતુ આ જૂઠ બોલવાના કારણે એવું કર્મ બંધાયું કે આવનારા કેટલાય ભવો સુધી આપણને બોલવા માટે જીભ નહીં મળે. એનું નુકસાનનું શું? આ મહાત્મા આપણને ચેતવે છે કે ભાઈ દુનિયા દોડે છે તાત્કાલિક સુખ મેળવવા માટે, તું એની પાછળ મત ભાગ. આપણો એ પંથ નથી, આપણો એ રસ્તો નથી, આપણો એ વે નથી, આપણો એ માર્ગ નથી, આપણી એ મંજિલ નથી કે દુનિયા આખી દોડે છે કે બસ તાત્કાલિક સુખ મળે છે ને ભોગવી લો ને, કાલે જોયું જશે, આજનો લાવો લીજીએ રે, કાલે કોને રીઠી છે. બસ આખો સંસાર સમાજ આની ઉપર ચાલે છે. આજે એવા કેટલાય વ્યક્તિઓ છે જે નાસ્તિકતાની ચરમસીમા ઉપર છે. અરે યાર, ધર્મ કયા કરે, ભગવાન કયા કરે, ગુરુ કયા કરે, શું મજા જ નહીં કરવાની, કોઈ જલસા જ નહીં કરવાના? સામેથી મળે છે, આપણને સામેથી લેવા માટે આવે છે, આપણે કંઈ લેવા માટે નથી ગયા, અને પછી આપણે ના પાડી દેવાની કે આપણે મૂર્ખા થોડા છીએ. પછી કોઈ કે ન કરાય, આનાથી પરલોક બગડે, પાપ લાગે, આનાથી શરીર બગડે, આનાથી ફલાણું થાય, એ કશું જ નથી વિચારતો. ગુટકા ખાવાની મજા માટે પાછળ કેન્સર ઊભું છે ને એ માણસ ભૂલી જાય છે. વિષયોના ભયંકર સેવનની પાછળ એઇડ્સ નામનો રોગ ઊભો છે એ માણસ ભૂલી જાય છે. બહારના હોટલોના ખાણીપીણી ખાઈ અને પછી પાછળ જે મોટા મોટા રોગો ઊભા છે અને ડૉક્ટરના મોટા જે બિલ આવે છે ને એ માણસ ભૂલી જાય છે. જો માણસ તાત્કાલિક સુખનો લોભી ન હોત ને તો આ હોટલ ઉપર, આ લારીઓ ઉપર, અમે આ સુરતની અંદરમાં અત્યારે હું વિચરું છું, ક્યારેક સાંજે કે સવારે વિહાર કરવાનો વારો આવે, સવારે વહેલો વિહાર કરીએ ને, રોડ ઉપર જે રીતે ખાવાના બધા પેકેટ્સ પડેલા હોય, ગંદકી વેરાયેલી હોય, બધી પ્લેટ્સ બધી વિખરાયેલી પડેલી હોય, સહેજે અનુમાન થઈ જાય કે અહીંયા ગઈકાલે રેકડી ઊભી હશે ને કેટલા લોકો ખાવા માટે ઊભા હશે. વચ્ચેનું ખચેલું બધું રોડ ઉપર ફેંકી દીધું, એઠી ડીશો બધી પડેલી હોય, કૂતરા ચાટતા હોય, માખીઓ બડબડતી હોય, મચ્છરો આટા ફેરા કરતા હોય, ઉંદરો ત્યાં આટા ફેરા કરતા હોય, ને વળી પાછી એ જ જગ્યા ઉપર રાત પડે એટલે વળી પાછી લારી આવી જાય અને ભોજન ખાવા માટે લોકો ઉમટી પડે. સારા ઘરના જેવા તેવી વ્યક્તિઓ નથી, એકદમ સારા ઘરના સજ્જન માણસો. ઘણી વખત તો આશ્ચર્ય એ થાય છે કે આપણા જૈનોને ત્યાં સ્વામી વાત્સલ્યની જે પરંપરા છે ને પદ્ધતિ છે, સ્વામી વાત્સલ્યની અંદરમાં જવામાં એને શરમ આવે, સ્વામી વાત્સલ્યની અંદરમાં લાઇનમાં ઊભા રહેવામાં શરમ આવે. અને આવા ઉકરડ્યા જેવી ગંદામાં ગંદી જગ્યામાં ગંદામાં ગંદો માણસ જેની કોઈ જ્ઞાતિ નક્કી નથી, કયા સમાજનો છે, કયા કુટુંબનો છે, કયા પરિવારનો છે, એને કઈ ચીજમાંથી આ ભોજન વગેરે બનાવ્યું છે. કદાચ તમને ડાઉટ પડતો હોય તો 2-3 દિવસ પહેલાનું દિવ્ય ભાસ્કર વાંચી લેજો. આ દિવ્ય ભાસ્કર પેપરની અંદરમાં આવ્યું હતું કે અમદાવાદની અંદરમાં ઢોસા ખાધા પછી 2 દીકરીઓ મરી ગઈ અને બીજા કેટલાક લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું. અને પછી જ્યારે તપાસ કરી, પોલીસ કેસ થયો, ત્યારે જે ખીરું હતું ને એ કેટલા દિવસોનું વાસી પડેલું, અંદરમાં વંદા પડેલા, ઉંદરો જેને ચાટી ગયા હતા. હવે આ તો હોટલવાળા છે, એ કે તમારી સેવા કરવા નથી બેઠા, તમારી ભક્તિ કરવા નથી બેઠા, એ તમારા માતા પિતા નથી કે તમારા માટે ફ્રેશ બનાવે, તાજું બનાવે, નવું બનાવે અને સારામાં સારું બનાવે. તો બિઝનેસ કરવા માટે બેઠો છે, કમાવું છે એને, આ મોંઘવારીમાં ખર્ચા કાઢવાના છે. આટલા મોંઘા બાટલામાંથી જે ઢોસા બનાવતો હોય એ તમારી સેવા નથી કરતો અને એવું વાસી ખીરું, એમાંથી ઢોસા ખાધા પછી 2 નાનકડી દીકરીઓ મરી ગઈ અને બીજા બધા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું, પોલીસ કેસ થયો. તપાસ કરી તારે અંદરમાંથી ખબર પડી કે વાસી પડેલી અંદરમાં કેટલી ઝેરી વસ્તુઓ પડી ગયેલી અને એમાંથી એ ખીરુમાંથી આ ઢોસા બનાવ્યા અને ખાધાની સાથે નાનકડી બાળકીઓ મરી ગઈ અને મોટાઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું. આ હાલત છે વર્તમાન સમયની. આવો એકાદ કિસ્સો નથી બનતો, આવા રોજના હજારો કિસ્સા બને છે. કદાચ તમારા મોબાઈલમાં કે તમારા યુટ્યુબમાં કે તમારા ઇન્સ્ટાગ્રામની અંદરમાં આવા કેટલાય વિડીયો અપલોડ થતા હશે અથવા તો તમે ડાઉનલોડ કરીને જોતા હશો. પણ માણસ શું વિચારે છે ખબર છે? હું તો જ્યાં જમવા જાઉં છું ને ત્યાં આવું કશું નથી, ત્યાં તો બહુ સારું છે, એ તો ઓલાને બીજાને થતું હશે, મારી સાથે આવું બધું નહીં થાય. આટલા બધા દુષ્પરિણામ. ચલો કર્મ અને પાપની વાત છોડો,
આવા ખાધા પછી ફૂડ પોઈઝનિંગ, ખાધા પછી તબિયત બગડે છે, ખાધા પછી માણસને ડાયરિયા થઈ જાય છે, ખાધા પછી માણસને ઉલટી થાય છે, ખાધા પછી શરીરની ઓબેસિટી વધે છે, ખાધા પછી શરીરમાં કેટલાય ડિસીઝ પેદા થાય છે. આ બધું જોયા પછી પણ માણસ નથી ચેતતો. ચલો કર્મ ધર્મ અને પુણ્ય પાપની વાત હમણાં સાઈડમાં મૂકો, એ તો આપણે પછી કરીશું. અહીંયા તો આપણને એ સમજાવે છે કે જંગલી હાથી તાત્કાલિક સુખ મેળવવા માટે, હવે જંગલી હાથી તાત્કાલિક સુખ કેવી રીતે મેળવે છે ને એ તો તમને બતાવું છું. પણ આપણે પણ આવા જંગલી હાથી જેવા છીએ. તાત્કાલિક સુખ મળે એટલે માણસ પાગલ થઈને ભાગે છે. કોઈએ કીધું આજે હોટલમાં પાર્ટી છે, આવશો? તરત જ તૈયાર. અત્યારે જે ઉપધાન કરવા માટે જે લોકો આવવાના છે ને અને જે લોકો નથી આવવાના એ લોકોના મનમાં એક જ ડર છે, 50 દિવસ હોટલમાં નહીં જવાનું, 50 દિવસ લીલોતરી નહીં ખાવાની, 50 દિવસ રાતના નહીં ખાવાનું, 50 દિવસ પાણી નહીં પીવાનું, 50 દિવસ રાત્રિ ભોજન નહીં કરવાનું. જાણે કે એના માટે બહુ મોટો, જાણે કે હિમાલયનો એવરેસ્ટ ચડવાનો હોય એટલું મોટું આરોગ્ય શાસ્ત્ર છુપાયું છે આ ઉપધાન તપની અંદરમાં. એકવાર ઉપધાન કરવા માટે આવો, ખબર પડશે કેટલું આરોગ્ય સુધારીને જશો. શરીરના મેદ ઉતરી જવાના અને મનનો મદ ઉતરી જવાનો. શરીરનો મેદ વધ્યો અને મનનો મદ વધ્યો. આ બંને વસ્તુ ઉપધાન તપની અંદરમાં ઉતરી જવાની. પ્રવચનો સાંભળશો, અહંકારના પારા ઉતરવાના અને તપસ્યા કરશો, ફોગટનું વધી ગયેલું ચરબીવાળું શરીર આપોઆપ ઉતરી જવાનું. પણ તાદાત્વ સુખનો લોભ એવો લાગ્યો છે ને, તાદાત્વ સુખ લુબ્ધ હોય એટલે આ સંસ્કૃત શબ્દ છે. તાદાત્વ એટલે તાત્કાલિક, ત્યાંને ત્યાં જ જોઈએ, હમણાં ને હમણાં જ જોઈએ, નાવ એન્ડ હિયર, હમણાં જ જોઈએ મારે બધું, પછી કાંઈ નહીં. હવે 1 ગજની ઉપમા શેના માટે આપી? તો કે જંગલની અંદરમાં મોટા હાથીને જ્યારે પકડવો હોય ને તો આ લોકો શું કરે છે, હાથી એ લોકોને ખબર છે કે હાથીની આ એક નબળી કડી છે, વીક પોઈન્ટ છે. એ તાત્કાલિક સુખ મળે ને પછી આગળ પાછળનું ભૂલી જાય. જંગલની અંદરમાં એક સુંદર મજાની મોટી સુંદર હાથણી એને દૂર ઊભી રાખે. આ બાજુ હાથીને એની સામે ઊભો રાખવામાં આવે. હાથી જેવી હાથણીને જોવે ને એટલે એને મળવા માટે બેતાબ બની જાય, પાગલ બની જાય. એવો પાગલ બને અને આ જંગલી હાથીને પકડવો છે. આમ તો કંઈ હાથમાં આવે નહીં એટલે આ લોકો શિકારીઓ શું કરે, એક ઝાડ સાથે હાથણીને બાંધી દે જ્યાં વન હાથીનો અવરજવરનો વિસ્તાર હોય અને પછી હાથીને એવી જગ્યાએ બાંધે રસ્તામાં મોટો ખાડો ખોદે, 50 ફૂટ 100 ફૂટનો ખાડો ખોદી દે, અંદરમાં ઘાસ પાથરી લે, એની ઉપર લાકડું બિછાવી લે અને એની ઉપર એવી માટી નાખે કે ખબર પણ ના પડે કે અહીંયા રસ્તાની અંદરમાં નીચે ખાડો હશે. હવે આ જંગલી હાથી હાથણીને મળવા માટે, હાથણીને મેળવવા માટે, જોજો હવે તાદાત્વ સુખલુપ છે. સામે દેખાતી વસ્તુ હમણાં ને હમણાં મારે જોઈએ. આ તાદાત્વ સુખલુપ. હમણાં નવો લોન્ચ થયો મોબાઈલ, હમણાં જ મારે જોઈએ. નવી ગાડી હમણાં લેટેસ્ટ બહાર આવી, હમણાં જ મારે જોઈએ. નવા કપડાં લેટેસ્ટ હમણાં શોધાયા છે, હમણાં જ મારે જોઈએ. કોઈ કે રાહ જોવો ને, થોડો વખત રાહ જોવો, હમણાં તો છે તમારી પાસે નહીં. આપણે નવો મોબાઈલ આવે, લોન્ચ થાય એટલે પહેલો મારી પાસે આવવો જોઈએ. વર્ઝન 17, વર્ઝન 18 મારી પાસે સૌથી પહેલો આવવો જોઈએ. આ બધું તાદાત્વ સુખલુબ્ધ છે. અને આના કારણે કેવી આપત્તિઓનું ભાજન બને છે, કેવી મુશ્કેલીઓનું ભાજન બને છે. જોઈ લો સમાજની અંદરમાં પેટ માટે પૈસા નથી અને નેટ માટે પૈસા છે. ઘરમાં મમ્મી માટે પૈસા નથી, સમય નથી અને મોબાઈલ માટે સમય અને પૈસા છે. હવે આ વનગત શું કરે છે, જંગલી હાથી એ હાથણીને જોઈ એને મળવા માટે ધસમસતો એવો દોડ્યો અને બરોબર ખાડા ઉપર જે પતલું લાકડું પાથરેલું હતું ને એને ખબર ના પડી કે નીચે ભયંકર ખાડો છે. એની ઉપર હાથી ગયો, હાથીના વજનથી એ લાકડું તૂટ્યું અને હાથથી સીધો નીચે પડકાયો ખાડાની અંદરમાં. હાડકા કેમ નથી ભાગતા? કારણ કે પહેલેથી નીચે ગાદી જેવું ઘાસ પાથરી દીધું છે. હાથીને પકડવાની ચાલ હતી. હાથી અંદરમાં ચીસાચીસ કરે છે, ભયંકર બરાડા પાડે છે, ગુસ્સો કરે છે. એને 7 દિવસ ત્યાં ભૂખ્યો રાખવામાં આવે એટલે હાથી ઢીલો ઘેંસ થઈ જાય. પછી એને માણસો એને બહાર કાઢે અને પછી એને કેળવી અને રાજાના મહેલની અંદરમાં એને પાલતુ તરીકે બનાવીને. જંગલી હાથી એવો હોય કે કોઈના હાથમાં ન આવે. આજે આસામના જંગલોની અંદરમાં જંગલી હાથી છે, ક્યારેક તોફાને ચડે ત્યારે ભલભલા આસામને ધ્રુજાવી નાખે. પરંતુ એ હાથીને પકડવા માટે તાદાત્વ સુખ લુબ્ધ એને બનાવી દેવામાં આવે. આપણે બધા જંગલી હાથી જેવા છીએ, તાકાતવર માણસો છીએ. બહુ પાવરફુલ આપણને મનુષ્યનો ભાવ મળ્યો છે. બહુ કિંમતી, મૂલ્યવાન, પાવરફુલ અને બહુ એકદમ જેની પ્રાઇસ જબરજસ્ત છે એવો માનવ ભાવ મળ્યો છે. પણ તાદાત્વ સુખ લુબ્ધ એવું છે ને, હું પણ મારા જીવનમાં સામે તાત્કાલિક સુખ મળે એને વિચારી લઉં, એની પાછળ શું દુઃખ ઊભું છે, શું આપત્તિ ઊભી છે, શું તકલીફ ઊભી છે, એની પાછળ શું ડ્રોબેક ઊભા છે, એ બધું કશું જોવાનું મન ન થાય. કારણ કે સામે સુખનું ગ્લેમર,
સુખની ચકાચોંગ એવી છે. હવે મેં તમને કીધું ને કે ભજીયા એવા સ્વાદિષ્ટ હતા ને માણસ ખાધે જ રાખ્યા. પાછળનું પરિણામ ન વિચાર્યું કે આનું રિઝલ્ટ શું આવશે. આજે જો ઘણા માણસો કેવા છે, તાત્કાલિક પૈસા મળે છે ને, રાત દિવસ ઉજાગરા કરવાના, દિવસ દોડધામ કરવાની, અને એ કરવાની અંદરમાં થોડી ઘણી સફળતા મળી એટલે મોટો સોદો કરી નાખે, ગજા બહારનો સોદો. અને એમાં પછડાયો એટલે એવો પછડાયો કે હતું એ બધું પણ રવાના થઈ ગયું, ઘરબાર વેચી દેવાના વારા આવ્યા, અને છેલ્લે સુસાઇડ કરીને પોતાના જીવનનો અંત કરી નાખે છે. આવા એકાદ કિસ્સા નથી બનતા. આવા હિન્દુસ્તાનમાં, વિશ્વભરની અંદરમાં આવા સેંકડો કિસ્સાઓ રોજના બને છે. આ મહાત્મા આપણને ચેતવે છે કે દોસ્ત, આ નીતિ વાક્ય આપણને સમજાવે છે કે આ આપણે આવું ન કરી શકાય. તાદાત્વ સુખ લુબ્ધ નહીં. તાત્કાલિક સુખ સામે દેખાય ને, પેલા વિચારો, આ કરવાથી ફાયદો શું, આનાથી મને શું મળશે, આ મારી પાસે કેટલું ટકવાનું, આ કર્યા પછી મને જીવનમાં શું મળવાનું, આની પાછળ જે લોકો ભાગ્યા છે એને જીવનમાં શું થયું છે, આખી હિસ્ટ્રી તપાસો, એનો ઇતિહાસ કાઢો, અને પછી જાઓ. જંગલની અંદરમાં શું કરે છે ખબર છે? કેટલાક પશુઓને પકડવા હોય ને, એટલે એ શિકારીઓ જંગલની અંદરમાં મોટા મોટા ફલોના ઢગલા કરીને, અને એ શિકારીઓ બરોબર ઝાડની પાછળ આડાશની અંદરમાં છુપાઈને બેઠેલા હોય. હવે અને પશુઓ જ્યારે જંગલમાં ચરવા માટે આવે ને, એટલે આ બધા વેરાયેલા જે ફલોને જોવે, એટલે એ જોયા પછી એટલા બધા ખુશ થઈ જાય, ખાવા માટે દોડે. હવે એ નથી વિચારતા કે આટલા બધા ફલોના ઢગલા કોના માટે કર્યા હશે, શું કામ કર્યા હશે. એ વિચારવાનું ગજુ જ નથી. ટૂંકી બુદ્ધિ છે. સુખ દેખાયું, ભાગો. લાભ દેખાયો છે, દોડો. પ્રલોભન મળ્યું છે, આંખ મીચીને એની પાછળ ધસી જાઓ. પણ એની પાછળના પરિણામ, એની પાછળનું નુકસાન, એની પાછળના ડ્રોબેક, એની પાછળના કલંક, એની પાછળનું ભયંકર ખતરાજનક પરિણામ એ કશું જ વિચારે નહીં. અને પાછળથી પછી શિકારીઓ એવી ધડાધડ બંદૂકોમાંથી ગોળી છોડે, કેવા બાણ મારે, ભાગવાનો મોકો મળતો નથી, અને બધા બચારા રામ સગન થઈ જાય છે. ફ્રૂટ તો ખાઈ ન શક્યા, અને જે છટકું ગોઠવ્યું હતું એની અંદરમાં ફસાઈ ગયા. કેમ ફસાઈ ગયા? તાદાત્વ સુખ લુબ્ધ. આખો સમાજ વર્તમાન સમયમાં 90% સમાજ આમાં ફસાયેલો છે. અનીતિ કરી લો, બેઈમાની કરી લો, અરે આમ કરવાથી ઘરમાં ગાડી બંગલા બને, આમ કરો તો જીવનમાં સુખ મળે, સીધી આંગળી ક્યારે ઘી નીકળે નહીં, એ તો આવું કરવું જ પડે, થોડી બેઈમાની કરવી પડે, થોડો ટેક્સ બચાવી લેવો પડે, થોડાક જીએસટીમાં છે ને ગોટાળા કરી લેવાના, અરે આમ કરો તો જ મળે, સ્કૂલમાં પરીક્ષા છે થોડી ચોરી કરી લેવી પડે, થોડું આમ કરી લેવું પડે. આવું તાત્કાલિક તો છે ને કદાચ એને મળી પણ જાય, પુણ્ય સારું હોય તો કોઈને ખબર પણ ન પડે, પણ એનું જે પરિણામ જ્યારે ભોગવવાનો વારો આવશે ને, ત્યારે માણસના ડૂચા નીકળી જવાના છે. એટલે જ્યારે આવું થાય ને, તારે 3 શબ્દ વિચારી લેવાના. આગળ શું, આખરે શું. સૌથી પહેલા એ વિચારવાનું કે આગળ શું. ચલો મેં કરી તો લીધું, હવે આગળ શું. ચલો આમ મેં જૂઠું બોલી લીધું, મેં ખોટું કાર્ય કરી લીધું, કાંઈ પણ ખોટા કાર્ય મેં જીવનમાં કરી લીધા, ન કરવા જેવું ખાઈ લીધું, ચલો ખાઈ લીધું, ભજીયા ખાઈ લીધા, હવે આગળ શું, એનો તો વિચાર કરવો પડશે ને. એટલે પહેલા નંબરમાં વિચાર કરવાનો છે અત્યારે શું. ચલો કરી લીધું, હવે અત્યારે શું કરવાનું. પછી જૂઠું તો બોલી દીધું, કરવાનું કરી લીધું, અત્યારે શું, આગળ શું અને આખરે શું. આ 3 શબ્દો વિચારવાના. જ્યારે પણ તાદાત્વ સુખની અંદરમાં લુબ્ધ જ્યારે આપણું મન થાય ને કે હમણાં મારે કરી લેવું છે, હમણાં મારે આ લઈ લેવું છે, પછી જે થવું એ થશે. ઘણીવાર પ્રવચનમાં કીધું છે ને કે રોડની સામેની બાજુ એક ગોળનો ટુકડો પડ્યો છે, રોડની બીજી સાઈડ એક મકોડો છે, અને એને એની સુગંધ આવી, એને એની સ્મેલ આવી કે મીઠો મધ જેવો ગોળ સામેના રોડ ઉપર પડેલો છે. હવે મકોડો શું કરશે? એ ગોળને ખાવા માટે રસ્તો ક્રોસ કરવા માટે જશે. હવે આ કંઈ માણસ નથી કે દોડીને બહાર નીકળી જાય, આ કંઈ માણસ નથી કે આજુબાજુમાં જોવે ગાડી આવે છે કે નથી આવતી. હવે જોજો, તાદાત્વ સુખ લુબ્ધ છે. ગોળનો રવો દેખાયો અને મકોડો પાગલ બની ગયો. સામે કોકનું રૂપ દેખાયું, રૂપિયા દેખાયા, સામે કોઈ પ્રલોભન દેખાયું, સામે કંઈક વસ્તુ દેખાય, એટલે તાદાત્વ સુખ લુબ્ધની ચેતના અંદરમાંથી એવી જાગે અને એવો પાગલ થઈને ભાગે, બસ મળી જશે, હું લઈ લઉં. હવે મકોડો નથી વિચાર કરતો કે રોડ ધમધમે છે, કેટલી બધી ગાડીઓ અહીંયાથી પસાર થાય છે, એકાદ ગાડીનું જો વ્હીલ ફરી વળ્યું તો મારા તો રામ રમી જવાના, ચગદાઈ જવાનો, આની નીચે આ પૈડા નીચે ચગદાઈ જવાનો, એ વિચારતો નથી. અને તાદાત્વ સુખની અંદરમાં લુપ્ત થયેલો એ માણસ
એવો પાગલ થઈને એ મકોડો એવો દોડે છે અને ગોળનો ટુકડો તો સામે પડ્યો રહ્યો છે, પરંતુ આ બાજુ એક ગાડી ધસમસતી આવી, અથવા તો કોઈ સાયકલ, કોઈ ટુ વ્હીલર, કોઈ ફોર વ્હીલર, કોઈ મોટી ટ્રક, અને એવો ચંપાઈ ગયો, એવો દબાઈ ગયો, અને એ ખાવાની લેસિયાની અંદરમાં ક્રૂરતમ અધ્યવસાયો આવ્યા હોય અને મરીને કઈ ગતિની અંદરમાં જાય, દુર્ગતિમાં જાય, એ તો જ્ઞાની ભગવંતને ખબર પડે. પણ આપણી હાલત કદાચ આવી મકોડા જેવી નથી લાગતી. આ મહાત્મા આપણને પૂછે છે, બહુ પ્રેમથી સવાલ પૂછે છે. આ નીતિ વાક્યામૃત ગ્રંથ આપણને પૂછે છે કે દોસ્ત, વનગજ જેવી ભૂલ કરે છે જંગલી હાથી, જંગલમાં રહેલો જંગલી હાથી જેવી ભૂલ કરે છે, ફોરેસ્ટ એલિફન્ટ જેવી ભૂલ કરે છે, એવી ભૂલ તું પણ જીવનમાં નથી કરતો. તાત્કાલિક સુખ મળે એને ભોગવી લેવાનું. રાત્રિ ભોજન કરવું છે. કેમ? અરે ભાઈ, ભૂખ લાગે પછી ભૂખ્યા ન રહેવાય. દોસ્ત, અહીંયા થોડો સમય ભૂખ્યો રહી જાય તો આવનારા ભવની અંદરમાં નરકમાં નહીં જવું પડે. વરના જો આ ભૂખને સહન નહીં કરી તો નરકની અંદરમાં ઓછામાં ઓછી 10,000 વર્ષ અને વધુમાં વધુ 33,000 સાગરોપમ સુધી ભૂખ્યા રહેવાનું આવશે. નરકના વર્ણનની અંદરમાં લખ્યું છે કે નરકનો જીવ જ્યારે નરકમાં ઉત્પન્ન થાય એ સમયથી લગાવી અને 33 સાગરોપમ સુધી એના પેટની અંદરમાં ભોજનનો એક દાણો નથી જતો, એક પાણીનું ટીપું નથી જતું. અહીંયા ઉપધાનની અંદરમાં ડર લાગે છે. સાહેબ, ઉપધાન કેવી રીતે થાય, કેવી રીતે કરી શકીશું? સાહેબ, આ ગરમીની અંદરમાં પછી પાણીની તરસ લાગે. દોસ્ત, આ પાણીની તરસ ખાલી 2-4 કલાક સહન કરવાની છે, અને એની સામે કેટલા નરકના દુઃખોથી બચી જવાના, કેટલા અપાયોથી બચી જવાના, કેટલા નુકસાનોથી બચી જવાના, એની સામે ફાયદો જોઈ લો. પણ તાદાત્વ સુખલુબ્ધ એવું છે ને, બસ ઉનાળાની ગરમીમાં પંખો મળે, એસી મળે, એવી ઠંડક મળે. સાહેબ, ઉદ્ધાનમાં તો આવી ન મળે ને. હું એને એમ કહું છું કે આ ગરમી જો થોડી ઘણી સહન નહીં કરી આવી આરાધના સાધના માટે, તો પછી આગલા ભાવમાં, એટલે વિચારી લેજો અત્યારે શું, આગળ શું અને આખરે શું. ચલો, અત્યારે તો ઉપધાન નહીં કર્યા, કોઈ તમને પરાણે નથી કરાવવાનું. તમારી ઈચ્છા હોય તો જ. જો ઉપધાન કરાવવાની જેટલી ગરજ મને હોય ને એટલી ગરજ સામેવાળાને પણ હોવી જોઈએ કે સાહેબ અમારે પણ ઉપધાન કરવા છે. અગર આપને આરાધના કરાવી છે તો ગુરુદેવ અમારે પણ આરાધના કરવી છે, અમને આરાધના કરવાની ગરજ છે ગુરુદેવ, અમારે કરવી છે આરાધના. એટલે અને આરાધના કદાચ નહીં કરો, આવી ગરજ પેદા નહીં થઈ અને આ મોકો હાથમાંથી ચાલી ગયો માત્ર ગરમીના કારણે, બસ. અને માતા પિતા ડરાવે, એને સગા સંબંધીઓ ડરાવે, એને આજુબાજુના મિત્રો અને દોસ્તો ડરાવે, અને માણસ ડરી ગયો. ઉપધાન કદાચ ન કર્યા, મૂકી દીધા. તો વિચારજો પછી અત્યારે શું, આખરે શું અને આગળ શું. શું થશે આગળ મારું? મોતની ઘડી સુધી જો હું નહીં કરું ધર્મ તો ક્યાં થશે મારો જન્મ. આ પ્રવીણ દેસાઈની આ સ્તવનની પંક્તિ છે. ક્યાં સુધી તાદાત્મ્ય સુખની અંદરમાં લુપ્ત બન્યા કરવાનું? તાત્કાલિક સુખો, જેને ઇંગ્લિશ ભાષાની અંદરમાં કહેવાય છે કમ્ફર્ટ ઝોન, એમાંથી માણસ બહાર જ નથી આવી શકતો. કમ્ફર્ટ ઝોનમાંથી થોડી ગરમી સહન ન થાય, થોડી ભૂખ સહન ન થાય, થોડી તકલીફ સહન ન થાય, થોડી પીડા અને દર્દ સહન ન થાય, એટલો બધો અસહનશીલ માણસ આવ્યો છે. ટોલરન્સ જાણે કે લગભગ ગુમાવી દીધું છે. ટોલરન્સ જેવી ચીજ જ નથી, સહન કરવાની કોઈ ચીજ જ નથી. સહેજ નાની તકલીફ આવીને ઉપધાન નહીં થાય, સાહેબ મારા ઉપધાન કેન્સલ, હું ઉપધાન કરવા નથી આવવાનું, હું ઉપધાન કરવા નથી આવવાની. એવા લોકોના ફોન આવે છે ને, હું એને કહી દઉં છું કરવા હોય તો તમારે તમારી ગરજે ઉપધાન કરવાના, અમારી કોઈ ગરજ નથી. અમે તો આરાધના કરાવવાના છીએ. તમારે તરવું હોય, બચવું હોય, આવનારા ભવની અંદરમાં ઉગડવું હોય, વિકાસ કરવો હોય, જન્મ મરણના ચક્કરોમાંથી બચવું હોય તો આરાધના કરવા આવવાનું, વરના આરામથી ઘરે બેસી દો. કેટલી ગરજ બતાવવાની? તાદાત્વ સુખ લુબ્ધ સમાજ એવો બની ગયો છે ને કે એને એટલું બધું પેમ્પર મળ્યું છે, એટલું બધું કમ્ફર્ટ ઝોનની અંદરમાં જીવ્યો છે, એટલી બધી ફેસિલિટીના યુગમાં જીવે છે કે જાણે કે સહન કરવાનું બચ્યું જ નથી. એ આપણા બાપ દાદાઓ વગર એસીને પંખાએ જીવતા હતા જિંદગી, અને આવા કે પાકા મકાન નહોતા, કાચા મકાનમાં રહેતા હતા, પણ આરામથી જિંદગી જીવી રહેતા હતા. અને આપણે તાદાત્વ સુખની અંદરમાં એવા લુપ્ત બની ગયા છીએ. આવા તમને સાધુ જીવનમાં પણ લાગુ પડે કે તાત્કાલિક ગોચરી મળે છે ને, દોષિત ગોચરી લઈ લઉં, ક્યાં ઘરોમાં ફરવા જવું, ક્યાં લોકોના ઘરે લેવા જવું, લોકોના ઘર બંધ હોય, ગોચરી મળે ન મળે, ચલો ને જે મળે છે લઈ લઈએ ભાઈ, પેટ ખાઈ લો ને. એ નથી. પછી ભગવાન પૂછે છે ખાઈ તો લઈશો, મળી પણ જશે, પણ પછી શું, અત્યારે શું, આગળ શું અને આખરે શું? આ 3 બાબતો વિચારવાની. એટલે તાદાત્વ સુખ લુબ્ધનો ઇંગ્લિશ મતલબ કદાચ કહી શકાય કમ્ફર્ટ ઝોન, જેને સંસ્કૃત ભાષામાં કૂપ મંડુક કહેવાય. એની દુનિયામાંથી બહાર જ નથી આવતો. મને તો નહીં થાય,
મારાથી તો આવું નહીં ફાવે, કરવાનો તો વિચાર હતો આરાધના કરવાનો પણ નહીં થાય, તો રહી જવાના જિંદગીભર માટે. કેટલાય લોકો કરીને તરી ગયા અને આપણે વિચાર કરવાની અંદરમાં રહી જવાના. એટલે આ સૂત્ર એક તમાચા જેવું સૂત્ર છે. આમ જોવા જઈએ તો બહુ પ્રેમથી તમાચો મારે છે આ સૂત્ર કે ભાઈ વન હાથીની જેમ તાદાત્મ્ય સુખમાં લુપ્ત બની જઈશ તો ક્યારે તારો ઉદ્ધાર થવાનો, ક્યારે તું આ બધી જન્મ મરણની ઝંઝારોમાંથી બહાર નીકળવાનું. દર વખતે જ્યારે પણ આરાધનાનો, સાધનાનો, તપસ્યાનો કે કંઈક પણ આત્મવિકાસનો મોકો આવે અને દર વખતે તાદાત્મ્ય સુખ તારી અંદરમાં વચમાં આવી જાય, પછી ચક્કર આવે છે, પછી ભૂખ લાગે તો, પછી આમ થાય તો, અને ભાઈ બધું જ થશે, થનારું બધું જ થવાનું છે. અને એ બધી તૈયારી સાથે ઉપધાન કરવાના છે. એ બધી જ તૈયારી સાથે જે થશે તે થશે, મારે કરવા છે એટલે કરવા છે. આ તો અત્યારે ઉપધાનની વાત ચાલે છે માટે ઉપધાન કહું છું. 24 તારીખ પછી હું તમને યાદ પણ નહીં કરાવું કે ઉપધાન કરવાના છે. હજી પણ જેને કરવા હોય તો મોકો છે, તક હજી તાજી છે, કાયા હજી સાજી છે, મન જો હજી રાજી છે તો આવી જાઓ. હજી ઉપધાનમાં પ્રવેશ બાકી છે, હજી પણ આવી શકો છો, હજી પણ મોકો છે કરવો હોય તો. પછી આવતીકાલ 24 તારીખ આવી ગયા પછી 26 તારીખ, 27 તારીખ, 28 તારીખ તો આવશે પણ તમારો પ્રવેશ નહીં થઈ શકે. પછી એ મોકો ચાલી જવાનો. સ્ટેશન ઉપર ગાડી ઊભી હોય ત્યાં સુધી બેસી જવાનું. પછી ગાડી ઉપડી જશે ને પછી તમને કશી જ ચાન્સ નહીં મળે અને જીવનમાં હાથ ઘસતા રહી જવાના. એટલે આ મહાત્મા આપણને 104 નંબરના સૂત્રની અંદરમાં ચેતવે છે કે દોસ્ત, વન હાથી જેવી ભૂલ કરે છે ને એવી ભૂલ તો નહીં કરતો. પ્લીઝ દોસ્ત, નહીં કરતો. કેટલી આપણી દયા ખાઈ છે. બાકી મહાત્માને શું છે? આપણે તાદાત્મ્ય સુખમાં લુપ્ત બન્યા કે ન બન્યા, મહાત્માને શું લેવા દેવા છે? આપણે સુખમાં લુપ્ત બન્યા તો આપણું બગડવાનું, થોડું મહાત્માનું બગડવાનું છે. પણ આવા કરુણાશીલ, આવા સંવેદનશીલ મહાત્માઓ એ આપણી તકલીફને પોતાની તકલીફ ગણીને આપણને સમજાવે છે. એમનો કિંમતી સમય આપણા માટે કાઢે છે અને આપણને કહે છે કે દોસ્ત, આ અનુભવના સુખની પાછળ પાગલ ન બન. આ બધા અનુભવના સુખો છે, એના માટે તો આટલો બધો પાગલ બની જાય છે કે બસ સુખ મળ્યું અને માણસ પાગલની જેમ દોડે છે, પાગલની જેમ. કેમ બિલાડીને ઉંદર દેખાયો ને દોડી, પછી કૂતરાને બિલાડી દેખાઈ અને દોડી ગઈ, જંગલમાં રહેલો સિંહ કે વાઘને ગાય કે હરણ દેખાયું ને કેવા દોડી પડે છે. પણ એ નથી વિચારતા કે આ બધું કર્યા પછી જે પરિણામ આવશે, જે રિઝલ્ટ આવશે, જે કર્મનો ઉદય આવશે એ તો મારે એકલાને ભોગવવાનું આવશે. તારે કોઈ સાથ પકડવા નહીં આવે, કોઈ બચાવવા માટે પણ નહીં આવે. એટલે આ સૂત્ર ઉપર કદાચ આપણે આવતીકાલે પણ વિચારણા કરીશું. કેટલું અદ્ભુત સૂત્ર છે. જંગલી હાથીની જેમ તાત્કાલિક સુખના લોભમાં પડીને કોણ આપત્તિગ્રસ્ત નથી બન્યું? બતાવો દુનિયામાં. અને ઘરની અંદરમાં આવા એક જંગલી હાથી બેઠા છે, ઘરની અંદરમાં. જે આ જમાનાની અંદરમાં તો આવા જંગલી હાથીઓ ખૂબ વધ્યા છે. જંગલમાં હાથી હોય એવું નથી, શહેરમાં પણ આવા હાથીઓ બેઠેલા છે. ચલો, એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.